તો રાજકોટની વાત કરીએ। અંડરબ્રિજ પાસે રેલવે દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। 350થી વધુ ઝૂંપડાઓ દૂર કરવાની કામગીરી કરવામાં આવી। ડિમોલેશનની કામગીરી દરમિયાન બની આગની ઘટના। ફાયર વિભાગની ટીમે તુરંત જ આગ પર કાબુ મેળવી લીધો। ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન ગોઠવાયો હતો ચુસ્ત બંદોબસ્ત। ત્યારે આરપીએફ, પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિત 400થી વધુ જવાનો ખડે પગે। અને સૌથી મહત્વની વાત એ છે કે આજુબાજુ જે ઝૂંપડાઓ હતા રેલવેની આજુબાજુના તેને ડિમોલેશન કરીને દૂર કરવામાં આવ્યા છે અને તે દરમિયાન આગ લાગી હતી। તુરંત જ ફાયર ફાઇટર્સ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો। તો આરપીએફ, પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિત 400થી વધુ જવાનો હાલમાં ત્યાં ખડે પગે છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે રીતે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, કેટલા સમયથી અહીંયા આ ઝૂંપડાઓ હતા અને જે રેલવે વિભાગ દ્વારા આ જે ડિમોલેશન છે તે ક્યાં સુધી ચાલશે? વર્ષોથી આ જગ્યા ઉપર ડિમોલેશન કરવાની જરૂર છે તે જોવા મળતી હતી, કારણ કે વર્ષોથી આ જગ્યા ઉપર ઝૂંપડપટ્ટી છે તે વસતી હતી। સીડીએસ બિપિન રાવત છે, અંડરબ્રિજ છે કે જે નાના મોવા રોડ ઉપર આવેલો છે ને ત્યાં 350થી વધુ ઝૂંપડાઓનું દબાણ છે તે કરવામાં આવ્યું હતું। રેલવે વિભાગ દ્વારા સમગ્ર રીતે આ ઝૂંપડાઓનું ડિમોલેશન કરી અને 5 એકર જેટલી જે જગ્યા છે તે ખુલ્લી છે તે કરવામાં આવી છે। રેલવે પોલીસ, આરપીએફ, માલવીયાનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિત 400થી વધુ પોલીસ બંદોબસ્ત છે તે તૈનાત છે તે રાખવામાં આવ્યો હતો। સાથે જ જ્યારે ઝૂંપડપટ્ટીનું ડિમોલેશન કરવામાં આવતું હતું ત્યારે આગ લાગવાની ઘટના છે તે સામે આવી હતી અને તેને કારણે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ છે તે મેળવવામાં આવ્યો હતો। જોકે ઝૂંપડપટ્ટી હોવાને કારણે નાના મોટા પોતાના રસોઈના સાધનો છે તે ઘરની અંદર હોવાને કારણે આ આગ લાગી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે કોઈ જાનહાનિના સમાચાર છે તે સામે નથી આવ્યા। જી, આભાર ગૌરવ, માહિતી આપવા બદલ।